કદીએ કાળા ન થાય જેના કુળ જેના કુળ ઉજળા હોય ને, જેના મા બાપ, જેના વડીલો, જેના બાપ દાદા ઉજળા સંસ્કારો વાળા હોય, એ કદીએ કાળા ન થાય જેના કુળ દૂધડિયા કાગડા. જો બેનો રસોઈ કરે ને, તમને ખબર હોય, શાક તમે ગમે એ મૂક્યું હોય, ભીંડાનું, કારેલાનું, જે શાક ભાવતું, તમે શાકને જરાક જરૂર કરતાં વધારે ગેસ ઉપર રહી ગયું હોય ને તમે બેનો વોટ્સએપમાં પડ્યા રહેતા હો, માસીનો ફોન આવ્યો છે, આ ફોને ઘણા ધંધા લગાડી દીધા. सहजता थी, सादगी थी, बंदगी थी, जब व्हाट्सएप और फेसबुक नहीं थे तब जिंदगी जिंदगी थी, तब जिंदगी जिंदगी थी. गई काले મેં કીધું નહીં, રામ રામ કરવા જાય ને તો સામેથી એમ કે લે તમારું વોટ્સએપ બંધ હતું, તમે રૂબરૂ આવ્યા. બોલો, આ તો સારું છે 1947માં જ્યારે દેશ આઝાદ થયો ને ત્યારે મોબાઈલ નહોતા, એટલે આપણો દેશ આઝાદ થયો, નતર હજી ન થયો હોત. હું કામ બધા એકબીજાને व्हाट्सएप ग्रुप में मैसेज मोकलता हो, ये मैसेज इतने लोगों को फॉरवर्ड करो कि अंग्रेज देश छोड़ के भाग जाए. પછી મેસેજ ના ફોરવર્ડ થયા રાખે, ચળવળમાં ઊભા ન થાય, ગામના પાદરે ભેગા ન થાય. ये मैसेज को इतना फैलाओ कि अंग्रेज देश छोड़ के भाग जाए. आज शनिवार की संध्या है, ये मैसेज 10 ग्रुप में भेजो, हनुमान दादा की कृपा बरसेगी. હનુમાન દાદા કે મેં મોબાઈલનું રમકડું જોયું નથી ને, શનિવારે આમાં મોબાઈલમાં મેસેજ થઈને મારી કૃપા થઈ જાય. તો તમે કોઈ શાકભાજી, રોટલો, રોટલી ગમે તે પકાવવા, ભાત ગમે તે પકાવવા માટે ગેસ ઉપર મૂક્યો હોય, થોડીક વાર વધારે થઈ જાય અને તો શું થાય, દાજી જાય તો કાળા થઈ જાય ને, રોટલી કાળી થઈ જાય, રોટલો કાળો થઈ જાય, શાકભાજી કાળા થઈ જાય. ગમે વધારે તાપમાં મૂકો તો કાળા થઈ જાય, બળી જાય તો કાળા થાય. સિમ્પલ, બરાબર. છાશ, માખણ ને ઘી એને તમે ચૂલે મૂકો, ગમે તેટલું ઉકાળો, ગમે તેટલું તાપ દો, એ કોઈ દી કાળા ન થાય. ઘી ને તમે ગમે તેટલું તાપ આપો, ઉકળી ઉકળીની બાષ્પીભવન વરાળ થઈ જાય, પણ એ કાળું ન થાય. છાશ કાળી ન થાય, માખણ કાળું ન થાય. શું કામ? કારણ કે એ ઉજળા એવા દૂધના કુળમાંથી જન્મ્યા છે, એટલે એ કદીએ કાળા ન થાય. એનું કુળ એ દૂધ જેવું ઉજળું એનું કુળ છે, એ કદીએ કાળા ન થાય. છાશ, માખણ ને ઘી જેની હરગત હળગી હોય, એ કદીએ કાળા ન થાય. જેના કુળ દૂધડિયા કાગડા, એ કદીએ કાળા ન થાય. એમ લોહીના સંસ્કાર છે ને, કોઈ મશીન કહી ન શકે કે આ છોકરું છે ઘરમાં, એના સંસ્કાર શું છે. એ તો એના મા બાપને જોઈને પછી ખબર પડે કે આ મોટું થાય તો કેવું થાય. મા બાપને જોઈને કહી શકાય. ઘણી વખત એવા સંજોગો બને કે કોઈ કુસંગના કારણે, કોઈ મિત્રોના કારણે થોડા કોક અવળા રસ્તે ચડીએ જાય. સારા ઘરના સભ્ય, સુસંસ્કૃત ઘરના છોકરાઓ છોકરીઓ કોક અવળા રસ્તે ચડીએ જાય, પણ જેના ઘરના સંસ્કાર મજબૂત છે, ઘરનો સત્સંગ મજબૂત છે, એ દીકરો કે દીકરી ખોટા રસ્તે ચડી ગયો હોય ને તો એ ખોટા રસ્તેથી પાછા આવતા આપણે જોયા છે, કારણ કે એના ઘરના મૂળ સંસ્કાર ઉજળા છે.